નમસ્કાર મિત્રો, તમારી બીજી પરીક્ષા માટે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ એમાં અત્યારે આપણે પ્રશ્ન 1 અ પૂરો કર્યો છે. આ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 બ. બાકીના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પહેલો એક્ઝામ્પલ છે, નીચેના દાખલા ગણો. 4માંથી 3 દાખલા ગણવાના મિત્રો. એક દાખલાના 2 ગુણ છે, બરાબર. 6 ગુણનો તમારો પ્રશ્ન આવશે. પ્રકરણ નંબર 7માંથી પહેલો પ્રશ્ન, 8 કલાક એના દિવસનો કેટલામો ભાગ છે? 8 કલાક અને સાથે છે દિવસો. તો મિત્રો આપણે લખવાનું કઈ રીતે? તો કે જો આપણને 8 કલાક કીધા છે તો ઉપર લખીએ 8 કલાક અને નીચે એક દિવસના કલાક તો કેટલા થાય? 24 કલાક, બરાબર. તો કલાક ગયા. 8 એકા 8 અને 8 તરી 24. જવાબ આવશે આપણો 1/3. ઓકે. બીજો એક્ઝામ્પલ, 40 મિનિટ કલાકનો કેટલામો ભાગ છે? તો ઉપર મિનિટ લખવાનું, જે 1 કલાકની જેટલી મિનિટ થતી હોય તે. તો અહીં લખીએ 40 મિનિટ કીધું છે મિનિટ, અને નીચે કલાકનો કેટલામો ભાગ? તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે મિત્રો? 60 મિનિટ. તો જવાબ આવશે જો 2 × 20 એટલે 40, 2 × 3 એટલે 60. તો 2/3 આપણો જવાબ આવશે. ચલો આગળ. કવિતા કપડાને ડાય કરે છે, મતલબ રંગ કરે છે. 30 કપડાને ડાય કરે છે, તેને 20 કપડાને ડાય કરી લીધી હતી. તો તેને કેટલામાં કપડાને ડાય કરી? મતલબ આટલા કપડાને ડાય કરી લીધી. ટોટલ કપડાં હતા 30. તો 20/30, 0 0 કેન્સલ, 2/3 આપણો જવાબ આવશે, બરાબર ને? મતલબ જે તમને પૂછ્યું હોય, જેમ કે કેટલા કપડાને ડાય કરી, તો જેટલા કપડાને ડાય કરી હોય તેને ઉપર મૂકવાના, કુલ કપડાં આપણે નીચે મૂકવાના. આ તો તમને આવડી જશે, બરાબર. 20/30, 0 0 કેન્સલ. આગળ ચોથો દાખલો, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાં કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે જોવાનું. પહેલાં 2 થી 12 સંખ્યાઓ કેટલી થાય એ આપણે ગણી લેવાનું. પછી એમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી એ આપણે ગણવું પડશે. તો આપણે લખીએ કે ભાઈ 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કુલ સંખ્યા કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11. કુલ સંખ્યા થશે મિત્રો કેટલી બેટા? 11 સંખ્યાઓ, બરાબર. હવે આમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? મતલબ કે જેના 2 જ અવયવ હોય. એક તો 2 3 5 7 અને 11. તો ટોટલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો આપણી પાસે 5. આપણને પૂછ્યું શું છે? અવિભાજ્ય સંખ્યા કેટલી છે એવું પૂછ્યું. તો જે પૂછ્યું હોય એ ઉપર મૂકવાનું અને બાકી ટોટલ નીચે. તો આપણો જવાબ આવશે 5/11. મિત્રો 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. હા, આગળ એક્ઝામ્પલ નંબર 2, આપેલા અશુદ્ધ અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકોમાં ફેરવાના, બરાબર. ચલો 4 દાખલા એકવાર તમે જોઈ લો, કારણ કે આપણે ડાયરેક્ટ પછી નોટબુકમાં સમજાય. 20/3, 17/7, 19/6 અને 35/9. ચલો 20/3, બરાબર. તો 20/3 લખ્યા. 3 6 18, 2 મળશે, બરાબર. તો આ મિશ્ર અપૂર્ણાંક માટે આટલું જ કરવાનું આપણે. લખવાના કેવી રીતે? તો જો મિત્રો, છેદમાં 3 હતા, 3 નીચે જ લખવાના. જે ભાગફળ મળે એને અહીંયા લખવાનું, અને જે આપણી અંશ પેલી એ મળે છે શેષ, એને માથે લખવાનું. તો 20/3 ને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખાશે, બરાબર. બીજો એક્ઝામ્પલ છે આપણા 17/7. ચલો થોડું વધારે લખીએ, વિદ્યાર્થીઓને વધારે ઇઝી બનાવીએ આપણે. 17/7 આવું છે. તો એના પરથી આપણે ભાગાકાર કરીએ સૌથી પહેલાં. અહીંયા મિત્રો તમે ડાયરેક્ટ પણ લખી શકો. કેવી રીતે? તો જો શીખવાડો. 7નો ઘડિયો બોલવાનો. 7 દુ, આના કરતાં વધીને જોઈએ. 7 દુ 14, 7 તરી 21. 3 વડે ગુણીશું તો વધી જશે. છેદમાં જે 7 છે એને લખવાના. 7 તરી 21 એટલે 3 વડે નહીં ચાલે. 7 દુ 14 એટલે 7 દુ 14 થયા, બરાબર. આવું 14માં કેટલા ઉમેરીએ તો 17 થશે? 14 ને 15, 16 ને 17, 3 ઉમેરીશું
એટલે આપણા 17 જવાબ આવી જશે. તો આને તમે આ રીતે મિશ્રમાં લખી શકો છો, પણ તો આપણે ભાગાકાર કરવો હોય તો પણ તમે લખી શકો 17 અને 7, 7 દુ 14, કેટલા વધશે 3. તો લખી આ નીચે, આ અહીંયા માથે અને આ આગળ. ચલો આગળનું એક્ઝામ્પલ 19, એને ડાયરેક્ટ પહેલાં આપણે લખી દઈએ. બરાબર, તો 6નો ઘડિયો બોલવાનો, 6 તારી 18, 6 ચોક 4 વડે ગુણાકાર કરશું તો વધી જશે, તો નહીં ચાલે. તો પહેલાં લખીએ અહીંયા 6 તારી 18. હવે 18માં કેટલા ઉમેરીશું તો 19 થશે, તો કે 1 ઉમેરીશું તો જવાબ આવી ગયો. પણ આપણે લખવાનું કેવી રીતે ના ખબર પડે તો આ રીતે ભાગાકાર કરી લેવાનો, બાકી આમ પણ ચાલે. 6 તારી 18 1. બરાબર. ચોથું એક્ઝામ્પલ છે એમાં 35/9. બરાબર, ડાયરેક્ટ જવાબ તો લખી જ દેવાનો. 9 તારી 27, 9 ચોક 36, 4 વડે ગુણાકાર કરશું તો વધી જશે, તો 9 તારી 27. તો અહીંયા લખીએ આપણે 9 તારી 27. 27માં કેટલા ઉમેરીશું 35 આવશે, તો કે 8 ઉમેરવા પડશે. બરાબર, તો જવાબ છે. અને ભાગાકારમાં તમારે લખવું હોય તો લખી દેવાનું, બાકી વાંધો નહીં. ઓકે. ત્રીજો એક્ઝામ્પલ, સંખ્યા રેખા દોરો અને નીચેના બિંદુઓ દર્શાવવાના. બરાબર, 1 2 3 અને 4 માટે 4 જ સંખ્યા રેખા આપણે દોરવાની છે. સૌથી પહેલાં જુઓ અહીંયા મિત્રો, આ બધા અંક છે ને તે આપણે નોટબુકમાં લખી લઈએ તો મજા આવશે. પહેલો એક્ઝામ્પલ છે મિત્રો, લખી દો આપણે. અહીંયા જો છેદમાં જે અંક હોય એને ખાસ ધ્યાન રાખવાના. કેટલા છે 8 છે, બધી જગ્યાએ 8 છે, તો કંઈ વાંધો નહીં. આપણે 0 થી 1ની વચ્ચે 8 ભાગ કરવા પડશે. બરાબર, સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી દઈએ. હવે મિત્રો જો અહીંયા 0 આપણે દર્શાવ્યો છે. બરાબર, આપણે ધન બાજુ દોરવાનું ખાલી, અને આ બાજુ આપણે કોઈ પણ જગ્યાએ 1 દોરવાનો, પણ 1 અને 0 વચ્ચે 8 ભાગ થવા જોઈએ, કારણ કે છેદમાં 8 છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ અને 8 ભાગ દોરી દઈએ. બરાબર, તો અહીંયા જો 1 2 3 4 5 6 7 અને 8 ભાગ થઈ ગયા. બરાબર, 1 2 3 4 5 6 7 અને 8 ભાગ. અહીંયા આપણે દોરવાનો 1. બરાબર, છેદમાં જેટલી સંખ્યા હોય 0 થી 1ની વચ્ચે એટલા ભાગ થવા જોઈએ. તો અહીંયા જો મિત્રો, આ પહેલું બિંદુ એટલે 8 ભાગનો પહેલો ભાગ, એટલે અહીંયા આવશે 1/8. બરાબર, આ બીજું બિંદુ એટલે 2/8. બરાબર, આ ત્રીજું બિંદુ એટલે 3/8, અને આ સાતમું બિંદુ એટલે 7/8. આ સંખ્યા રેખા આપણી પૂરી થઈ પહેલી. હવે અહીંયા જો મિત્રો, છેદમાં કેટલા છે 5 છે, મતલબ 0 થી 1ની વચ્ચે 5 ભાગ હોવા જોઈએ. હવે આપણે 0 થી 1 સુધી દર્શાવીએ કે પછી એનાથી આગળ જવું પડશે, તો એ ક્યાંના પછી નક્કી થશે કે ઉપરની સંખ્યા જો 5 કરતાં વધારે હોય તો આપણે 0 થી 1 અને 1 થી 2 પણ લખવા પડે. મતલબ 0 થી 1 વચ્ચે 5 ભાગ અને 1 થી 2 વચ્ચે પણ 5 ભાગ આપણે આવું દર્શાવવું પડશે. તો અહીંયા આપણે જો ભાગ બધા દર્શાવી દઈએ. એ ઉપર 8 છે એટલે આગળ વધવું પડશે આપણે. બરાબર, તમે ધ્યાનથી જુઓ, આ પહેલો ભાગ, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો ભાગ. ફરીવાર પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો ભાગ. અહીંયા આવશે 2, અહીંયા આવશે 1. બરાબર, આગળ લખવું હોય તો તમારે લખી દેવાનું. જો થઈ ગયું મિત્રો કામ. નીચે 5 છે તો 0 થી 1ની વચ્ચે 5 ભાગ. ઉપરની સંખ્યા થોડી મોટી છે નીચે સંખ્યા કરતાં, તો આપણે આગળ પણ વધવું પડશે 8 લીટા આવે ત્યાં સુધી. બરાબર, ચલો 2/5 એટલે 1 થી 5 વચ્ચેનું બીજું બિંદુ, પહેલું અને આ બીજું, તો 2/5. બરાબર, પછી 3/5 એટલે પહેલું, બીજું અને ત્રીજું બિંદુ, 3/5. પછી આ ચોથું બિંદુ, કારણ કે આ છે ને 4/5. પછી 8મું બિંદુ, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 6 7 અને 8. ઓકે, 1 મિનિટ હા મિત્રો. પહેલું,
બીજું, ત્રીજું, 4, 5, 6, 7 અને અહીંયા આવશે 8. સોરી, ભૂલ થતી હતી. તો 8/5 આપણે અહીંયા દર્શાવવાના. અને મિત્રો આ સંખ્યા રેખા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા છેદ કરતાં અંશ વધારે છે, એટલે આપણે ડબલ સ્ટેપમાં લખવું પડશે. મિત્રો આ માટે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ ન કરો તો પણ ચાલે, પરંતુ એક્ઝેક્ટલી માપ આવવું જોઈએ, બરાબર. જેમ કે અહીંયા જો 3, 3 છે, મતલબ 0 થી 1 ની વચ્ચે 3 હોવા જોઈએ. તો જો 1, 2 અને ત્રીજા એ આપણે દોરીએ 1. છેદ કરતા અંશ મોટા છે એટલે આગળ જવું પડશે. ફરીવાર 1, 2 અને 3, બરાબર. અહીંયા જો 5 ડોટ સુધી આપણે જવાનું છે, આથી આગળ જવાની જરૂર નથી, કારણ કે સંખ્યા નથી. ચલો બીજું બિંદુ, તો પહેલું અને આ બીજું બિંદુ, બરાબર. તો અહીંયા લખીએ આપણે 2/3. ત્રીજું બિંદુ અહીંયા જુઓ 3/3 એટલે જવાબ આવશે 1 આવી જાય. તો 1 પર પાછું દર્શાવી દઈએ આપણે 3/3. આ ચોથું બિંદુ એટલે 4/3 અને આ પાંચમું બિંદુ એટલે 5/3. થઈ ગયું. તો મિત્રો છેદમાં 7 છે એટલે 0 થી 1 વચ્ચે 7 છે. ઉપર સંખ્યા 7 કરતાં મોટી નથી એટલે 1 સુધી આપણે જઈએ છીએ, બરાબર. ચલો 3/7 ત્રીજું બિંદુ, તો પહેલું, બીજું અને ત્રીજું બિંદુ છેદમાં 7. ઉપર 1 છે એટલે પહેલું બિંદુ, તો આ પહેલું બિંદુ. પછી આ બીજું બિંદુ, કારણ કે 2/7 છે. પછી 6/7 છઠ્ઠું બિંદુ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું બિંદુ એટલે 6/7. આ આપણો જવાબ છે. ચોથો એક્ઝામ્પલ મિત્રો, અને આ વિડીયોનો છેલ્લો. નીચે આપેલા અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. 12/52, 7/28, 84/98, 150/60. અહીંયા જો આપણે અવયવ પાડવા પડશે. 4 × 3 એટલે 12. નીચે 4 × 13 એટલે 52. 4 4 કેન્સલ, જવાબ આવશે 3/13. આગળ ઉપર 7 છે તો 7 × 1 એટલે 7 અને 7 × 4 એટલે 28. 7 7 કેન્સલ, 1/4 આપણો જવાબ આવશે. 84 છે. અહીંયા જો 84 98 છે એટલે બંને જગ્યાએ 14 વડે આપણે ભાગ કરશે. 14 × 6 એટલે 84 અને 14 × 7 એટલે 98. 14 14 કેન્સલ, 6/7, બરાબર. 150 છે, 0 0 કેન્સલ, 3 × 5 એટલે 15 રહે, 3 × 2 એટલે 6 રહે, 3 3 કેન્સલ, 5/2. તો આ સાથે વિડીયો પૂરો. બાકીના તમામ વિડીયો લિંક મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. અને આને પછી નેક્સ્ટ જે વિડીયો છે અહીંયાથી ખાલી જગ્યાઓવાળો છે, પણ બધી સમજૂતી સાથે આવશે, એટલે તમને આ પ્રકારના જો એક્ઝામ્પલ આવશે ને તો પણ તમને કોઈ તકલીફ થાય નહીં, બરાબર. એકદમ શાંતિથી તમને સમજૂતી સાથે ગણાવવામાં આવશે. એટલે ખાલી તમારે જોઈ લેવાનું, નોટબુકમાં બધું ઉતારી લેવાનું. ઓકે.